આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। આશા છે ગયા અઠવાડિયે બીટ રાઈસ પુલાવ આ વિષય પર આપવામાં આવેલ વિડીયોની જાણકારી તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ પર તમે તમારા સમૂહમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકોને કરાવી હશે। તમારા વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો। ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ। ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ। દરેક માતા લાઈનમાં બેસે। હવે દરેક માતાની સામે થોડી બંગડી, એક લાકડી અને એક ગ્લાસ ઊંધો મૂકો। હવે દરેક માતાએ લાકડીની મદદથી બંગડી ઉપાડીને ગ્લાસમાં નાખવાની છે। જે માતા સૌથી વધારે બંગડી ગ્લાસમાં નાખશે તે જીતી જશે। આ રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। લોન્ડ્રી બેગથી કપડાં ચોખ્ખા અને વ્યવસ્થિત રહે છે। તે ગંદા અને સ્વચ્છ કપડાંને અલગ રાખવામાં મદદ કરે છે। ચાલો જાણીએ તેને કેવી રીતે બનાવવી। આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। ઘરે મજેદાર રમત। બાળકોને સરળતાથી ઉપલબ્ધ રંગ, આકાર, બનાવટ, ઉપયોગિતા, અવાજ વગેરેના આધાર પર શોધવા અને અલગ કરવા માટે કહો। અને બીજું, ઘરમાં ઉપલબ્ધ રદ્દી સામાનનો ઉપયોગ કરીને કંઈક નવું બનાવવા માટે પ્રેરિત કરો અને રચનાત્મક પ્રયત્નો માટે પ્રશંસા કરો। આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે। તેને સમજો અને બાળકોને કરાવો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। ધન્યવાદ।